જય શ્રી રામ, જય માતાજી મિત્રો. આજે આ તારીખ 16/4/2024. આજે આપણે પહોંચી ગયા છીએ ગોકુળ મથુરા. તો મિત્રો આપણી હોટલ રાખી છે અહીંયા નાઈ ધોઈ ફ્રેશ થઈને પછી આપણે બધે મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. સરસ મજાની હોટલ છે. હા મિત્રો, આપણે જો પેલું મંદિર દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. અહીંયા બધા મહારાજ હતા, જે બધા પંડિતોની હોય એવી સૂચના આપતા, ભાઈ તમારો મોબાઈલ, પાકીટ, ચશ્મા બધું ખીચામાં રાખો, નકો વાંદરા ગમે ત્યારે ઉપાડીને લઈ જાય ભાઈ. ચાલો આપણે અંદર દર્શન કરી લઈએ. આ છે આપણું આખું ગ્રુપનું મંડળ, જો બધા માણસો. આ છે આપણા કૃષ્ણ ભગવાનનું મંદિર. અહીંયા તમે ફરવા જાઓ ને તો ત્યારે ધ્યાન રાખવું, બધા દર્શન કરવા માટે જાય ને એક જગ્યાએ બેહારી દે ને પછી કે ચાલો ઓના પૈસા નાખો. જો મિત્રો, હવે અહીંથી વાંદરો છે ને આપણા ચશ્મા ઉપાડી જાય છે. જો આવશે હો હમણાં હનુમાનજી. એ ગયા હો ચશ્મા આવે છે. જો વાનરરાજ એ ગયા. ચાલો મિત્રો, આપણે જો એક સવારની બધા મંદિર દર્શન કર્યા, પછી આરામ કરી લીધો, જમીન. હવે બપોર પછી પાછી બીજી ટ્રીપમાં જવાનું છે. ફરી પાછા મળીશું બીજા વિડીયો. જય શ્રી રામ મિત્રો. તો આપણે પાછો બપોર પછી આરામ કરીને પાછી બીજી ટ્રીપ મારી દીધી છે. આ જય અંબામાની મૂર્તિ છે, જો મોટી જબરી. હજી ત્યાં મંદિરનું કામકાજ ચાલુ હતું એટલે આપણે ઠેઠ મંદિર અંદર પછી ગયા નહીં, કારણ કે જો પછી અહીંયા ટાઈમ બગાડે તો બીજા બધા મંદિર દર્શન કરવા જવાનું બાકી રહી જાય. જો આપણા ગ્રુપવાળા છે બધા, જો 2-3 રિક્ષા બાંધી હતી. એક રિક્ષામાં 8-10 જણા બેસી જાય. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જો અહીંયા બધા શ્રી કૃષ્ણ ભગવાનની લીલા જે બધી કરેલી ભગવાને, એ બધી અહીંયા પ્રતિકૃતિ જો બનાવેલી છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થાય પછી બધા રાક્ષસો હારે યુદ્ધ કરે. જો બહુ મસ્ત યાર જોવાનું છે બધું. તમે ગમે ત્યારે અહીંયા આવો ફરવા તો આ બધી જોવા માટે અવશ્ય જાજો મિત્રો. જો લાઇટિંગ બાઇટિંગ બધું ગોઠવેલું છે. બધું કૃષ્ણ ભગવાનને જોકે છે. ભગવાને જે બધી લીલાઓ કરેલી બધી જ અહીંયા બે જો બધી કૃતિઓ અહીંયા રજૂ કરી છે. જો બાળકોને તો બહુ મજા આવી જાય અહીંયા જોવાની. જો
કૃષ્ણ. મિત્રો આ છે રાધારાણીનું મંદિર, પ્રેમ મંદિર. એક તો સરસ મજાનો બગીચો છે ને મિત્રો, જો જોઈને એકદમ મન ખુશ થઈ જાય એવું છે. અને રાતનો નજારો તો કંઈક અલગ જ હોય છે મિત્રો. અહીંયા એટલી બધી લાઇટિંગ ગોઠવેલી છે ને કે આપણે રાતે અહીંયા જોઈને તો બહુ મજા આવી ગઈ. અમે તો પાછું હોટલે જવાનું મોડું થતું હોવાથી પછી અમે રોકાણા નહોતા, દર્શન કરી દીધા પછી નીકળી ગયા હતા આપણે. કારણ કે 2-3 રિક્ષા હતું એટલે પછી જો આપણે એકલા રોકાય તો પછી બધાને રોકાવવું પડે, એટલે પછી આપણે બીજા ગ્રુપવાળાનું પણ જોવું પડે ને. આપણા લીધે કોઈ હેરાન થાય એ ન કરે, એટલે પછી આપણે અહીંયા દર્શન કરીને થોડીક વાર બધું એ બગીચામાં ફરીને પછી નીકળી ગયા હતા. જો મિત્રો અહીંયા અંદર જો દર્શન થઈ જાય. જય શ્રી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ચાલો મિત્રો, આપણે અહીંયા મંદિર દર્શન કરીને પછી આપણે નીકળી જઈશું પાછા આપણી હોટલે. રિક્ષા અહીંયા બહાર ઊભી જશે. હવે મળીશું આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો. મળીએ નેક્સ્ટ